સમાચાર અમદાવાદથી મળ્યા છે, જ્યાં અમદાવાદમાં એક્સપાયરી ડેટ દવાનો જથ્થો રસ્તા પર ફેંકી દેવાયો. વાસણા કેનાલ રોડ પર એક્સપાયરી ડેટ ઇન્જેક્શન અને દવા ફેંકી દેવાઈ. જીપીસીબીની મેડિકલ વેસ્ટના નિકાલની ગાઈડલાઈન હોવા છતાં પણ ઉલ્લંઘન. દવાઓ જાહેર રસ્તા પર કોણ ફેંકી ગયું તેની તપાસ કરવાની માંગ. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક છે ફોનલાઈન પર. દીપક, આજે એક્સપાયરી ડેટ દવાનો જથ્થો છે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે. આ મુદ્દે કાર્યવાહી શું છે? તપાસમાં શું સામે આવ્યું? માહિતી શું? બિલકુલ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા કે મેડિકલ વેસ્ટ જે છે તે જાહેર માર્ગ પર ફેંકી દેવામાં આવ્યો ને લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવે, કારણ કે જે દવાઓ અને ઇન્જેક્શન છે તે એક્સપાયરી ડેટ થયેલી છે, પરંતુ ક્યાંક આ પ્રકારનો જથ્થો છે તે ખાનગી સંસ્થા દ્વારા ક્યાંક બહાર નાખી દેવામાં આવ્યો. વાસણા રોડ પરના આ દ્રશ્યો હતા કે જ્યાં જે મેડિકલ વેસ્ટ છે તે ફેંકવા માટેની જીપીસીબીની ગાઈડલાઈન છે તેમ છતાં પણ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખાનગી કંપનીઓ દ્વારા આ પ્રકારે વેસ્ટ ઠાલવવામાં આવ્યો. હવે જીપીસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ આ પ્રકારે જાહેર માર્ગ પર વેસ્ટ ફેંકો મેડિકલનો તે ગુનાહિત પ્રવૃત્તિ છે. ત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. વસ્તુ જી, માહિતી બદલ આભાર દીપક.